હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધાય? મજામાં દેશો તો ફરી વખત મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ક્યાં એ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે ઓલરેડી. પણ આજે આપણે એવા મોટે હસ્તી જે ક્રિએટર છે દિવ્ય રાજસિંહ વાંગધ્રા એને મળવા માટે જવાનું છે અને ત્યાંથી પછી આપણે જવાનું છે સાળંગપુર. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મજા આવે તો જ. હા, બાકી વચ્ચે વચ્ચે જ્યાં હોલ્ડ કરશું ત્યાં આપણે વ્લોગ શરૂ કરશું, એટલા માટે વ્લોગમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે કાઢી લીધી છે આપણી ફોર્ચ્યુનર ને સીધી રોડે ચડી ગઈ છે. હવે સીધી વાંગધ્રાની બજારમાં જઈને ઊભી રહે ઓ મારા વાલા. તો ફાઇનલીમાં મિત્રો આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છે પેટ્રોલ નખાવવા માટે. ને ક્યાં પહોંચ્યા? ગરડા પહોંચી ગયા છે હમણાં. સાળંગપુર પહોંચીને પછી ત્યાં આગળ પાછો નવો બ્લોગ શરૂ કરી દઈએ. તો ફાઇનલીમાં મિત્રો આપણે પહોંચી ગયા છે સાળંગપુર. ને હવે અહીંથી ક્યાંય નથી જવાનું, વિડીયો બનાવવાનો છે. તમે જોવા છે ને હનુમાન દાદાની મોટી જબરી મૂર્તિ છે. ને અત્યારે આપણી એરે છે દીવુભા. દીવુભા કંઈક બે શબ્દ કહી ગયો ને? બે શબ્દ હા બોલાય છે. કાઈટી આબરૂ દીવુભા. હાલો મિત્રો, હમણાં પછી વિડીયોનું શૂટિંગ શરૂ કરવી ને ત્યારે પાછો બ્લોગ શરૂ કરીએ. અત્યારે અમને ઘડીક રખડી લેવા જો, તડકાનું છે ને અમને દેખાતું નથી. ભૂકા કાઢે તડકો. આજે સનગ્લાસીસ પહેર્યા તોય મેળ નથી આવતો. ભેગું જ ન થતું. મારો રૂમાલ ભરાઈ ગયો છે યાર. પહેરે કરી છે રૂમાલ ભૂલાઈ ગયો. બોલા બે કેમ ગયા? જો બતાવો, એ બેન બતાવો. ઓલા પણ બે હાઈલાવે છે ને એ અમારી હારે છે. અહીં કરજો. હા સરસ. જય દેશી નું વાંધો. જય દિવસે હાઈ કરજો. હાઈ કરો. હાલો, એણે હાઈ કરી દીધું છે. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, તો વિડીયો બનાવી તારે પાછા મળી. લાઈક ફોલો કરજો. તમે બધા લાઈક ફોલો નથી કરતા. વાવડ મળ્યા છે. વાવડ ખબર મળી છે એમ થોડીક ન કરો તમે માના. ના કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, પછી કરીએ ફરી પાછો બ્લોગ શરૂ. તો મિત્રો, સાળંગપુર તડકો એટલે ગજબનો તડકો છે. ભૂકા કાઢી નાખે. રીતભાને જો પરસ્યો વળે. મને નથી વળતો. કાળો હું એટલે ન દેખાય. બ્લેકમાં બ્લેક થઈ ગયું, દેખાય નહીં. એટલે હે ને અત્યારે ગળદી એટલી છે. અને કૃપયા કરી પરબમાં આવવાનું નહીં. તમારાથી એવાઈ ગયું છે. ઓલો નથી કરતા. હું ધ્યાન રાખજો. હું 100 વાગે સેણા હું તો બ્લોકમાં તમે ખાલી જોવો, પબ્લિક તો જોવો કેટલું છે યાર. એટલું તો મેં મારી જિંદગીમાં 10 વાર જોઈ લીધું. પણ તો આમ જોબ કરાય વધારે દેખાય. એમાં પાછું કાલ શનિવાર છે. કાલ તો સારું ન આવ્યું. હા, આ શુક્રવારમાં આવી ગયા. મેળ આવી ગયો. અને મંદિરે પાછું બપોર થાય ને એટલે બંધ થઈ જાય છે. આવો તો વ્યવસ્થિત ટાઈમ લઈને આવજો. આપણે આમ જવાનું છે. તમને ન ખબર હોય ને વિધવા, કારણ કે માણા રહ્યા ખેડૂત, અમને ખેતીની ખબર હોય. અને સોડા પીવા જાવી છે તો નહીં તમે અમે QR કોડ અમે હમણાં મૂકી. વધારે નહીં, ખાલી તમારી યથાશક્તિ પ્રમાણે અમને સહાય કરો. ગરમી બહુ છે ને એટલે આગળ તો અમે ન માગવી તમારી પાસે. બરોબર. હલવાઈ એની હલવાય બુવાજી કે બાવળિયા હલવાય. જોવો મિત્રો, ટ્રાફિક તો જોવો કવડું છે. કાંઈ વાંધો નહીં. હાલો હવે અમે સોડા બોડા પી લેવી મસ્તીની. જોવો ખાલી મંદિરમાં જોવો કેટલી ટ્રાફિક છે. એ તો આ બધો અવાજ આવે કે નહીં. અને અહીંયા પાછળ છે ને મંદિર છે. કેવો કામ ખબર ન હોય તો કહી દેવી. આ ફોને ન રહેતો. ટ્રાફિક એટલું હાથમાં છે ને, એમાં ઘડીક પાસે લાવવો પડે, ઘડીક ગોલી જવો પડે. તમારો કેટલામાં બ્લોગ છે? 105 હોય છે. તો 105 હોય. હા, બોલી જાઓ. ના નથી બોલવું. મનની મનમાં નો રહી જાય. મને મનમાં મને અમથી નથી રહેતું. પણ એમાં એવું છે કે પેલો બ્લોગ હોત ને તો ક્યાં મિત્રો મારો પેલો બ્લોગ છે એટલે હે ને ઓલો શું કહેવાય, એ તો 5મો 6ઠો લગભગ. હાલો મિત્રો, તો અહીંયા છે ને બહાર જાવી છે ભી સોડા બોડા પી. હવે જો પાછળ દેખાય ને એ મંદિર, અહીંથી દેખાડી દો. જુઓ કેવડું ટ્રાફિક છે મંદિરનું. હા હીરા અહીંયા જ છે. આપણે હાર્યા દાડે છે, આગા નથી. તમે ગેટ બેટ હરિયાળી છે.
હા જો અહીંયાથી નજારો સુંદર જ દેખાય. સ્ટેટ કરીને અમુક વસ્તુઓમાં પછી કાપી પડે એમ છે. અમારે કાપવું પડે એમ છે કારણ કે અમને હે ને અમારા હગાવાળા જોવા નગર તો એવું બોલે જ ને અમે કે અમારો હાથ જવા દો અને થોડોક અમારો ધર્મ આડો આવે યાર. ધરમ અમારો ધર્મ નથી આપશકતો બોલવો નહીં અને એમાં તો સોશિયલ મીડિયામાં હાવ ન બોલે ધરાય નહીં. થોડા હલકી નાખી. બરોબર છે. તો સોડાની શોપો અહીંયા છે પણ સોડાના ભાવ છે ને ભૂકા કાઢે એવા છે હો અહીંયા. સીધા 20 થી 25 રૂપિયાની આશી રાખે. એમ પૈસા ટકે ક્યાં નહીં. પહોંચે આપણે હા. સબસ્ક્રાઇબર મોકલે છે ને. હા બધાય 4 જણા છે એટલે ખાલી 500 રૂપિયા મોકલી દો ને એટલે ખાવા પીવાનું બધું થઈ જાય. ખાલી બધાય રૂપિયો મોકલજો ને તો 500 જણા તો વ્લોગ જોઈ જ નહીં જો તોય 500 થઈ જાય. ભલે હાલો મિત્રો તો હવે છે ને સોડા બોડા પી લે પછી પાછા મળી જાય. તો મિત્રો આપણે સાળંગપુરમાં સોડાઈ પી લીધી, દર્શને કરી લીધા અને રખડી લીધું, વિડીયો બનાવી લીધા, ફોટા પાડી લીધા અને હવે અમે અહીંથી ઘર તરફ જાવી છીએ. તમારે હવે શું હવે તો આ વિદ્યા તડકાના કંટાળી ગયા બા. તડકો બહુ છે આમ જો તો ખરા. અને ભલા ટ્રેનના 2 દિવસ તો આવતા જ નહીં. અને એમ નહીં કે અમારી કઠણાઈ કે અમે 2 વ્હીલ લઈને આવ્યા. આવી ખબર હોત ને આવી કઠણાઈ. મહાદેવ જો જોવો તમે ટ્રાફિક તો જોવો, સોડામાં જોવો, આમ જોવો, જ્યાં જોવો ત્યાં ટ્રાફિક ને ટ્રાફિક જ દેખાય છે. પણ હવે કાંઈ નહીં અમે નીકળી ગયા અહીં. અમારાથી અવાજ અવાઈ ગયું છે. તમે ન આવતા, આવો તો આ બધું પતી જાય પછી 5:30 પછી આવજો. તમારા શું કહેવાય રમકડા લેવા હે? બાળી છોકરા નથી ઘરે? નથી? રામના નામ લ્યો. તો આ ભાઈને હે ને ગમે એમ કરીને રાતે ઘરે રોકવાના છે. ન રોકે એટલે સકુનમાં ભોબા પડવાની વાત છે. હા નહીં જોઈ તો આ કાઢી નાખજો. એટલે જ હું રોકાવ એવું બને, ન રોકાવ એવું બને. જોઈશું એ તો દેવું ભાગે અહીંયા. બરોબર મિત્રો, ભલે હાલો મળીએ આગળ પછી નવા બ્લોગમાં. અમારી અહીં ગાડી અમારી અહીંયા છે. આપણી ગાડીને તમે બધા ઓળખતા દેશો કેમ કે લોગો જ એવડો મારી ન બતાવતા. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. ચાલો મિત્રો મળીએ પછી આગળ જઈને. તમે બધા પી લીધી અમારે બાકી રહી. દેવુભા ચા પીવે છે. આ ભાઈ અહીંયા બેઠા છે. આ ભાઈ એક સાપડી ગયા. 4 મૂર્તિ થઈ અમે. બોલો છો કઈ? ભૂલાઈ ગયું. કાલ વાત આવે યાદ નહીં આવે. હવે કાલે વાત, કાલે પાછા વ્લોગમાં આપશું એમ. વિડીયો કોલ લો. ચા પી લીધી છે મસ્તી ની. તડકો ભૂકા કાઢે એવો હતો. તોય ચા પીધી એટલો તડકો હતો. તમે જોઈ શકો છો તડકાના મોઢા ઉપર જ દેખાય છે. અરે કાકડાનો સહારો હે. છોકરીઓ સોડા પીવે તડકાની અને આપણે ચા પીવી. થોડા થોડા પીવી. હા એમ. ચા ના એવાય. ના નહીં એવું ન કહો. થોડા હે આપણે સોડા પીવી. આપણે સોડા પીધે એમાં ના નહીં પણ તોય તડકાની ચા પીવી ને. ચા વિના મારું મન ન લાગે એમ. એનો અમુક સમય થાય એટલે જોવે. તો ચા પાણી પી લીધા છે. હવે અહીંથી પાછા ધીરે ધીરે વહેતા મૂકશું મન નથી થતું. સીધા વાંગધ્રા. મન નથી અને મન નથી થતું. ટાટા સાહેબ મળી ગયો. કેટલું કાપવાનું? 50 છે 50 53 છે ને? 50 55 પાકું નથી તમારે ત્યાંથી પસા 55 તો જે વાંગધ્રા છે ત્યાંથી 70 પાછું રાળગો. અમે તો લાંબી ના લ થઈ જાય. તમે સમજી જાઓ. વધારે નથી કેવું. કાંઈ વાંધો ના. હાલો વાંગધ્રા જઈને પાછા મળીએ. હવે ત્યાં જ તે સીધા નહીં. હવે તે સ્ટોપ નહીં કરું દડવા. હાલો દડવા ઊભા રહે હોય તો અહીંયા ચાલુ કરશું પાછા. ત્યાં સુધી વેઇટ કરો. વેઇટ નહીં હમણાં એ તો પછી બીજા ભાગમાં તરત આવી જાય. બોલો મી મૂકી દેજો. મી મૂકી દે. એ ફ્યુ મોમેન્ટ લેટર. few hours later. કાંઈ વાંધો નહીં. હાલો મળીએ પાછા આગળ.
તો મિત્રો છે ને અમે અત્યારે ફોટા પાડવા રસ્તામાં ઊભા રહી ગયા છે થાકી ગયા એટલે તમે ખાલી લોકેશન જુઓ અને દીવભા ફોટા પાડે છે જયદુષી પોઝ આમ આપે છે જોવો તમે કેમેરામેન જલ્દી ફોકસ કરો તો તમે જોઈ શકો છો લોકેશન જોવો તમે એકવાર આમ મસ્તીના બે સાઈડ ઝાડવા છે વચ્ચે રસ્તો છે જોરદાર એવું લોકેશન છે એકા બીજા છે ને બે એમ ભેગા થઈને દેખાડે છે જો તમે જોઈ શકો પણ તાકાત વાળો ફોટો એવો જોવો ઓ તમારે પડો ઉભા રહી જાવ કેમેરામાં નો આવે આવો તો મિત્રો હું ફોટો પાડી લઉં ઘડી ખમી જાય મિત્રો છે ને આપણે ફોટા બોટા પાડી લીધા છે અને હવે આપણે એવી જગ્યાએ જવાનું છે જ્યાં હનુમાન દાદાનું મુખ ઉત્તર દિશામાં ને દીવભા ઉત્તર દિશામાં ને હે 1 મિનિટ કમ હનુમાન દાદાનું મુખ ઉત્તર બાજુ છે ઉત્તર બાજુ છે ઉત્તર બાજુ છે ત્યાં જઈને હિસ્ટ્રી કે આપણે દીવભા તો હાલો હવે આપણે ત્યાં જઈને મળીએ તો મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે વગડિયા હનુમાન હા વગડિયા હનુમાનજી જુઓ તમે બોર્ડ વગડિયા હનુમાન ક્રાશ થઈ ગયા છે હવે મસ્તીના તો હવે તો સમકારા મારે દીવભાઈ અહીંથી જવાનું છે ક્યાં તો આમ વી તો મિત્રો હમણાં તમને દેખાડું ઉત્તર દિશામાં મુખ છે ને હનુમાન દાદાનું દીવભા બે શબ્દ જો આ હનુમાન દાદા છે ને આ તમને ખબર હોય તો હનુમાન દાદાનું મુખ કઈ બાજુ હોય દક્ષિણ બાજુ પણ આ હનુમાન દાદાનું મુખ ઉત્તર બાજુ છે અને હનુમાન દાદા જમીનમાંથી આવેલા જમીન હમણાં તમે ફોનમાંથી જોઈ લેજો ને કઈ બાજુ મુખ છે તમે જો મંદિર જોવો બાકી સાળંગપુર હનુમાનજી મંદિર દર્શન ન છે બાકી અહીંયા તો કરવાના છો સાળંગપુર દર્શન ન છે અમારા નસીબમાં નહીં હોય ખબર હવે ભાગમાં ભમરો હોય ને આવું હોય પણ એવું ન હોય કે ત્યાં નો દર્શન છે અહીંયા હનુમાનજી અને એવું ન હોય કે ગમે ત્યાં દર્શન ન થાય બધે હરખું જ છે એ વાત નથી કે ભગવાન ને મનથી માનો એટલે ઘણું હોય હા ભગવાન તમારા દિલમાં જ છે માનો એટલે બાકી મહાદેવ કયો તો મિત્રો આ છે મંદિર બગડિયા હનુમાનજી તો આપણે દેખાઈ જાય નહીં દેખાઈ જાય ટંકોરો હનુમાનજી દાદા મુખ બતાવો એની પાછી જો મિત્રો ઝૂમ કરો જો કઈ બાજુ મુખ કઈ બાજુ એ તમે જોવો હનુમાન દાદાનું આ બાજુ ન હોય નકર આ બાજુ ન હોય જોવો હવે હરખું વ્યવસ્થિત મંદિર દર્શન કરી લો જોયું ને તમે તમારા જયદેવજી કઈક બે શબ્દો બોલશે કઈક કીજો પબ્લિક ને કઈક બોલો મજા આવી બોલો કેમ મૂંગા આ દરબાર કઈ બોલતા જ નથી વિધવા કઈક કયો ને એનો ઈ ધંધો નહીં ને આપડી એટલે દેવું ટંકોરો વગાડે છે શાંતિ દર્શન કરી લેવાનું વાત એ હવે બહુ મસ્ત છે જો આમ હરિયાળીની વચ્ચે મંદિર છે આ સાઈડ આવો તો અહીંયા આવજો ક્યારેક જોવા બોવા શ્રી ગુરુ હનુમાન ચાલીસા લખેલી છે ના વિચાર ન હોય ને કાંઈ બોલવું પડે ભાઈ હું કહું કાંઈ ઇતિહાસ હોય તો લખેલો ઇતિહાસ નથી પણ આ હનુમાન દાદા તમે ઇતિહાસ ટાઈપ જ છે ને આખું તમે જોવો ને સાચી વાત કેવું આમ જો શાંત વાતાવરણ કાંઈ આમ બેહવાની મજા આવે મજા આવે એવું હાલો જે નીકળ્યું છે દડવાઈ જવાનું બ્રો દડવા તો મિત્રો આપણે સીધા દડવા જ મળશું હવે અહીંયાથી અમે નીકળી જઈએ ધીરે ધીરે હનુમાન દાદાનો લાંબો ઇતિહાસ તો નથી પણ ટૂંકમાં આ રીતનું છે તમારે ત્યાં ગામમાં મંદિર હશે તે ત્યાં તમે જોઈ લેજો ને હનુમાન દાદાનું મુખ કઈ બાજુ છે દક્ષિણ બાજુ હશે ને આ હનુમાન દાદાનું મુખ જોયું ને તમે જોયું ને અને પાછા જમીનમાંથી આવેલા કાંઈ વાંધો નહીં હાલો મિત્રો દડવા જઈને મળીએ
ફાઇનલીમાં મિત્રો આપણે છે ને દડવા પહોંચી ગયા છીએ ધીરે ધીરે કરતા અંદર દર્શન કરી આવી મોબાઈલ અલાઉડ છે ને અલાઉડ છે નહીં મોબાઈલ અલાઉડ નથી જોઈએ જો અલાઉડ હોય તો શરૂ કરશું કાં દીવું બા બાકી જોઈ લો તમે અહીંયાથી દર્શન કરી દો મોબાઈલ અલાઉડ હશે તો અંદર શરૂ કરીશ તો મિત્રો જ્યાં મેન જગ્યા હતી ને ત્યાં આગળ મોબાઈલનો કેમેરો અલાઉડ નહોતો એટલે આપણે શરૂ નહોતો કર્યો હવે અહીંયા આગળ તો બધે અલાઉડ છે તમે જોઈ શકો છો અહીંયા દશામાં અને અંબાજીનું મંદિર છે અહીંયા છે ને ઉપર મીન્સ કે બધા અલગ અલગ મંદિર છે માતાજીને તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક છે મંદિર જુઓ તમે બોલો બોલો દરબાર ખાલી બતાવવાનું ન હોય બધું શરૂ છે કન્ટિન્યુ આ રીતનું છે અહીંયા દશામાનું અંબાજીનું મહાકાળી માતાજીનું મંદિર છે હવે પાછું બીજું એક આગળ મંદિર છે આપણે ત્યાં આગળ જઈએ અને જોવી કઈ રીતનું શું છે બધું આ છે તે છે જોખાઈ ગયો તમે મોટું નથી આવતું હવે તમે વાઇડ એંગલમાં ઉતારો ને કેમ એમ ઉતારો છો 0.5માં હું તો 1x માં કરતો છું જો મિત્રો અહીંયા આ રીતનું મંદિર છે તમે જોયો બહુ મસ્ત છે હાલો છોકરા તો મસ્તીમાં ત્રાજવામાં બેઠા લો તો મિત્રો છે ને અહીંયા 108 લોટા 108 કિલો બતાવો હવે જો જુઓ તમે આ રીતનું છે કંઈક હું આ દડવા આવો ને તો એકવાર અહીંયા છે ને જરૂર આવજો બહુ મસ્ત છે જોયા જેવું છે જો હા સામે છે ને ત્યાં આગળ શનિદેવનું મંદિર છે દેવભાઈ ત્યાં ખોવાઈ ગયા સ્નેપ કરો સ્નેપ હા 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 તમારી સ્નેપ હવે છે કઈ હા હજી સુરત નારાયણનું મંદિર છે હેઠે અમે કાળ ભૈરવ દાદાનું છે ક્યાં કાળ ભૈરવ નથી આ શનિદેવ કાળ અહીંયા? હા આસ્તે ને હા અહીંયા આગળ એક શનિદેવનું મંદિર છે તો આપણે મિત્રો ત્યાં આગળ જઈએ ધીરે ધીરે જોઈએ શનિદેવનું મંદિર ચાલુ રાખો બોલવાનું કન્ટિન્યુ રાખો તમે બોલવાનું કેમ બંધ કરી દો શ્વાસ લેવો પડે ને તેલ ચડાવો અહીંયા જુઓ મિત્રો શનિદેવનું મંદિર છે તેલ ચડે તેલ ચડાવવાનું છે તમારે નહીં ભલું કરે તને હું નડે તો મિત્રો આવી રીતનું છે બધું દડવામાં તો હવે આપણે અહીંયાથી છે ને ધીરે ધીરે કરતા છે ને બહાર નહીં હજી કંઈક છે મીન્સ ઘણું બધું છે જોવો જોયા જેવું છે અહીંયા બધું
મહાદેવ મહાદેવ દેવોના દેવ મહાદેવ. ઓ મહાદેવનું મંદિર. એ ભોળિયાનાથ. મહાદેવ મહાદેવ કયો બધા શિવ શિવ. મહારાજ પોણા હાથ થશે યા વૈભવને બેવડાવો ને આવતા આવો પકાર કરવા બરાબર તમે કંઈક બોલો એકલું તમે બધું હાથ બતાવો છો ગોળ ગોળ ફરીને એ તો એમાં મ્યુઝિક મુકાઈ જાય ને. મ્યુઝિક નો હાલે ને મહાદેવ મહાદેવ મૂકી દેવી ને આપણે. મહાદેવનું મંદિર છે ભાઈ, બહુ વ્યવસ્થિત જોયા જેવું. આ ભાઈ જો આવો એટલે છે ને એકવાર અવશ્ય મુલાકાત લેવી. દડવા બાજુ આવો એટલે આ મંદિરની મજા આવે તો જ. ફરો એટલે તમારે નહીં ને કલાક થઈ જાય હો કલાક વહી જાય. આરામથી કલાક થઈ જાય હવાનો મુહૂર્ત થાય મિત્રો તમે જોવો અહીંયા છે આ સૂરજનારાયણનું મંદિર છે સૂરજનારાયણનું મંદિર છે. પૂર્ણ થાય છે ના એ વસ્તુ ખોટી છે પગ દિલથી માનો હવે દડવાનું પૂરું. હવે તો આપણે વાંગધ્રા જઈને જ મળીશું મિત્રો. હાલો મળીએ. વાંગડા બતાવી ગઈ એક વાંગડો રહી હા એક વાંગડો છે એ જો વાંગધ્રા છે તે મેન ક્રિએટર. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો તો હવે વાંગધ્રા જઈને મળીએ. તો મિત્રો હવે આપણે છે ને દીવુભા પાસેથી રજા લેવી છે અને અને વાંગધ્રાથી નીકળવી છે ઘર બાજુ. આપણે વાત થઈ ખબર ને ગોબા ઉપડી એટલે શું કે સંબંધમાં ગોબા પડી જાય ભાઈ રોકાણા નથી હવે જોવી કેવા ગમે ત્યારે પડે. જાય ને એટલે રોકાવું નહીં ખાઈને થાય નીકળી જાવ એ તો આવે પછી ખબર પડે. શું કેવું તમારું અરે બધા ના શું કે જોવા વાળાને ખબર છે ને ઈ તો કેવી છે જોઈશું. હું છે એમ. ઈ જોયું છે મેં જોયું છે કાંઈ વાંધો નહીં. હાલો ભલે હાલો. જય જય માતાજી. માતાજી મળીએ પછી. હવે અમે આવીશું તમને હવે પેલા તમે આવો ને પછી પાછા વાંગધ્રામાં આવી જાવ. અને તમને પૈસા નહીં કાઢવા દે અહીંયા તમને ક્યાં પૈસા છે દેવા જ નથી દીધા ઈ તો તમે. હા એ તમે જોઈશું ના 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 ના. હાલો મિત્રો તો હવે આપણે ધીરે ધીરે ઘર તરફ જાવી. હવે ઘરે જઈને આમ તો ફરી નથી જ રહેવાની. કાંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ વ્લોગમાં પાછા આપણે ભેગા થવું. આપણે વ્લોગ અહીંયા ને અહીંયા પૂરો કરી દઈએ વાંગધ્રામાં જ તે. શું કેવું તમારું? વાંગીદ્રામ ન કરે ઘરે જઈને કરાય હા તો હાલો હવે ઘરે જઈને કરશું. જે રસ્તામાં ક્યાંક ઊભા રહેવું તો વ્લોગ શરૂ કરશું પાછા. ભલે હાલો મળીએ પાછા આગળ. ફાઇનલીમાં મિત્રો આપણે પાલીતાણા પહોંચી ગયા છે પાવભાજી ખાવા માટે. તો એ દિવસે પણ આપણી આર્યા છે એક ડીશ આવી છે જે ભાજી. તો હવે આપણે નિરાંતે જમી લેવી પછી પાછો બ્લોગ શરૂ કરીએ. તો ફાઇનલીમાં મિત્રો આપણે છે ને આપણા ઘરે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો. અને હા એટલે હાવ થાકી ગયા છે. તો હવે પછી આપણે આપણા વ્લોગને એન્ડિંગ આપી દેવી. અને તમને વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. અને હવે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો હાલો જય માતાજી.